રામ રામ ભાઈઓ, જયથી થેસર લઈને જીરો કાઢવા. સવારના આરપીએમ નીકળે થોડીક વાર બંધ રહે, બેલ્ટ આગળનો થોડોક ઢીલો રાખેલો હોય. નકા શું આપણે થ્રેસરમાં ચાલુ રહી રહીને ગરમ થાય ને એના કારણે તૂટી જાય. બેલ્ટ લૂઝ રાખેલો હોય થોડોક. જો જીરા વાટવાના હવે ચાલુ થઈ ગયા ને લગભગ સમજી લો ને 100%માંથી 20% જીરો નીકળી ગયો હશે. હાલો બતાવું હવે ડાયરેક્ટ ખરે જઈને. જોડાયેલા રહેજો બ્લોગમાં. જો આપણે પહોંચી ગયા ખરે. એક સાઈડ વાટવાનો પણ ચાલુ હતું. ઓવરટાયર વાટતો હવે ડાયરેક્ટ આમાં ઢગલામાં, ડાયરેક્ટ થેસરમાં નીકળતો હવે. લીલો જીરો ભાઈ તકડવાના. અંદર પડતી આવે પાછું. જો ભાઈઓ, આ આપણે બીજા ખરે કરી નાખ્યો ચાલુ. અહીંયા એક થ્રેસર બીજો આવ્યો હતો પણ એનાથી બે નથી આવ્યો. આ આપણો અલરનો કાઢેલો જુઓ. અને બીજા થ્રેસરનું બતાવું. આ બીજા થ્રેસરનું કાઢેલું. આપણો બતાવો. જો ભાઈઓ ચાલુ है આપણો થ્રેસર. થોડી કદાચ તડકાના લીધે ક્લિયરિટી ડાઉન આવતી હશે. વાગા છે 12:30. હજી એટલો ઢગલો બાકી છે. આટલી બોરી ભરાણી છે. આ 3 કે 4 બોરી આપણે પેલા બીજા થ્રેસર વાળા બાઈકો કાયા હતા એનાથી કાઢેલી છે. એનામાં થોડોક મજા નથી આવતી તો પછી આપણે થ્રેસરને બોલાવેલો. આ નીકળી જાય એટલે હજી એક ખરે જવાનું છે. પછી આજનો રૂટિંગમાં મારા ખ્યાલથી એ જ એક ખરો છે. પછી કાલે આજ કદાચ વહેલા પરવારી જાય તો પરવારી જાય. મને નથી લાગતું વહેલા પરવારી, કેમ કે 12:30 વાગ્યા છે. અહીંયા આગળ કાંઈ નહીં તો 2:30 આજુબાજુ વાગી જશે. 2:30. આ ખેતરમાં આપણે જ પ્લાવ મારી ગયા. આપણા 52-10 9 એકરનો ખેતર છે અને નીલી જમીન હતી. આપણે એક દિવસમાં ખેડી ગયા અહીંયા ખેતર. 12 કલાક થયા હતા આ ખેતર ખેડતા પૂરેપૂરા. હાલો જોડાયેલા રહેજો આગળ બ્લોગમાં. બતાવી હવે આગળ. છેલ્લો ખરો હોય આજનો. અહીંયા કલાક હાલશે. 4:30 ચાલુ કર્યો. એક નંબર માલ है. આ છે 575 ધમા કાકાનો. મારા દીવાન જેવા ટાયર है. ભૂમિપુત્ર
હાલો તો આજનો બ્લોગ એન્ડિંગ કરી હવે આ ઢગલો હે સમજી લો ને 6 વાગે આજુબાજુ નીકળી જાય. મળીએ નવા બ્લોગમાં. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો. ત્યાં સુધી રામ રામ.